ડિંડોલી વિસ્તારમાં બિલિયાનગર સોસાયટી ખાતે સરા જાહેર યુવાની હત્યા કરી ભાગી છૂટેલા બાળકિશોર સહિતનાઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતના ડિંડોલી ખાતે આવેલ બિલિયાનગર સોસાયટીમાં વિશાલ ઉર્ફે અતુલ સોની નામના યુવાનની સરા જાહેર હત્યા કરાઈ હતી, જેની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ તપાસ શરૂ કરી હતી, જેમાં અંગત અદાવતમાં હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. તો હત્યા કરનાર મુકેશ મીર, ગોપાલ મીર, આનંદ ઉર્ફે કાલુપુરે યાદવ, અભિષેક ઉર્ફે કાલિયા પાઠ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરે મૃતક સાથે બોલાચાલી ઝઘડો થતા તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો પોલીસે 3 હત્યારાઓ આનંદ ઉર્ફે કાલુપુરે, રમાશંકર યાદવ, અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક, મુકેશ ભનુભાઈ મેર તથા અન્ય એક બાળકિશોરને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે. હત્યાનો બનાવ હતો, આરોપીઓ પકડાઈ ગયા છે. શું છે મામલો? ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે નવાગામ એરિયામાં એક ઘટના બની હતી. આ ઘટનામાં હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યામાં ભોગ બનનાર તરીકે અતુલભાઈ સોની કરીને એક વ્યક્તિ છે, એનું મૃત્યુ થયું હતું. એ વ્યક્તિનું અગાઉ થોડાક દિવસ પહેલાં જે આરોપીઓ છે 5 આરોપીઓ એના સાથે ઝઘડો થયો હતો, અવારનવાર તકરાર પણ થતી હતી. પરંતુ ગઈકાલે તેઓએ એક આયોજનપૂર્વક રીતના આ બનાવને અંજામ આપ્યો હતો. આરોપીઓમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર છે. આ ઉપરાંત 4 આરોપીઓ છે, જેમાં મુકેશ મીર, ગોપાલ મીર આ 2 વ્યક્તિઓ છે. ઉપરાંત એક અભિષેક ઉર્ફે કાલિયા, અખિલેશ પાઠક આ વ્યક્તિ નામનો આ 3 વ્યક્તિઓ છે. અને અન્ય એક વ્યક્તિનું પણ આમાં નામ આવે છે. આ 4 વ્યક્તિઓ મળી અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ વ્યક્તિ છે અને એ 5 જણાએ મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. પોલીસે આ બનાવ અનુસંધાને IPC 302, 143 વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે. આ ગુનો દાખલ કર્યાને તરત જ પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 આરોપીઓની અટકાયત કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી એમાંથી જે 3 વ્યક્તિઓ છે એની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને રાઉન્ડ અપ કરેલ છે. સાહેબ, આ લોકો કઈ જગ્યા ભાગ્યા હતા અને પોલીસે કઈ મહેનત કરીને આ લોકોને પકડ્યા છે? આ લોકો પોલીસને ઇન્ફોર્મેશન જે મળી હતી એ મુજબ એ લોકો જે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તાર છે એનાથી બહારના એરિયામાં જતા રહ્યા હતા. પોલીસે તત્કાલ એમનું પોતાના સોર્સ મારફત ઇન્ફોર્મેશન મેળવી અને આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને પહોંચીને તત્કાલ તેઓને રાઉન્ડ અપ કરી અને લઈ આવ્યા હતા. એકવાર એ લોકોનું આઈડેન્ટિટી વેરીફાઈ કરી હતી, એમનું જે બીજી ડિટેલ્સ છે એ વેરીફાઈ કરી હતી અને ત્યારબાદ તેઓની ધરપકડ કરી.